ટાંકી બની ગઈ, કરોડો ખર્ચાઈ ગયા, પણ ગળા હજુ કોરા છે। તાપીના અંતરિયાળ ગામમાં વિકાસના નામે ઊભી કરાયેલી ટાંકીઓ શું માત્ર શોભાના ગાંઠિયા છે? પાણી વગર વલખા મારતા ગ્રામજનો અને તંત્રના પોલા આશ્વાસનો જાગતો પુરાવો। વાત છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાણીઆંબા અને ચીચબરડી ગામની। અહીં આસમાનને આમતી પાણીની ટાંકીઓ તો દેખાય છે। પાણીની ટાંકીઓ છે, પરંતુ નળ ખોલતો તો જનતાના નસીબમાં માત્ર હવા આવે છે। વર્ષ 2021-22માં ફળિયા કનેક્ટિવિટી યોજના હેઠળ અંદાજે 16 લાખના ખર્ચે ટાંકીઓનું નિર્માણ થયું। ઉદ્દેશ હતો અંતરિયાળ વિસ્તારના લોકોની તરસ छिपावવાનો, પણ 3 વર્ષ વીતવા છતાં ટાંકીમાં પાણીનું એક ટીપું નસીબ નથી થયું। લાખોના ખર્ચે બનેલો પ્રોજેક્ટ આજે માત્ર સિમેન્ટ રેતીનું માળખું બનીને રહી ગયું છે। ગ્રામજનોનો આરોપ છે કે માત્ર પાણી ન મળવા પૂરતો મર્યાદિત નથી, પણ બાંધકામની ગુણવત્તા સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે। સ્થાનિકોના મતે ટાંકીનું કામ એટલું નિમ્ન કક્ષાનું છે કે ગમે ત્યારે તે ધરાશાયી થઈ જાય। એક તરફ સરકાર નલ સે જલના દાવા કરે છે, બીજી તરફ આ ગામના લોકો આજે પણ પાણી વેચાતું લાવવા મજબૂર બન્યા છે। ગામના સરપંચ પણ સ્વીકારી રહ્યા છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ નથી પહોંચતો। 3 વર્ષથી ટાંકી બનેલી છે, એમાં ટીપું પાણી નથી આવ્યું। તો અમને ઉનાળામાં દૂર પાણી લેવા જવું પડતું છે, અને પીવાનું પાણી તો વેચાતું લઈને પીતા છે, અને પશુપાલન માટે કાં પાણી લેવા જવાનું। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ટાંકીમાં પાણી આપે। અમારા વિસ્તારમાં ઝાખરી, રાણીઆંબા, ચીચબરડી ગામોમાં મોટી મોટી ટાંકીઓ ઊભી કરવામાં આવેલ છે। એ ટાંકીઓમાં આજ દિન સુધી એક ટીપું પણ પાણી આવેલ નથી, અને આ જે ટાંકીઓનું બાંધકામ કરવામાં આવેલ છે, એ બાંધકામ એકદમ જ ખરાબ કરવામાં આવેલ છે। એમાં મટીરિયલનો ખરાબ ઉપયોગ કરવામાં આવેલ છે, અને હાલની સ્થિતિમાં એ જર્જરિત હાલતમાં ઊભી છે। અને આવનારા દિવસોમાં જો તંત્ર ધ્યાન નહીં આપે તો ગત દિવસોમાં જે સુરત જિલ્લામાં ટાંકી પડી ગઈ, તેવી રીતે આ તાપી જિલ્લામાં પણ અમારા ગામોમાં આ ટાંકીઓ પડી જવાનો સંભાવના રહેલી છે। જ્યારે આ મામલે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ આશ્ચર્યજનક હતો। અધિકારીઓનું કહેવું છે કે સંપ સુધી પાણી પહોંચાડ્યું હતું, પણ પાવર ફ્લક્ચ્યુએશનને કારણે, એટલે કે વીજળીના ઓછા વધતા વોલ્ટેજને કારણે પાણી આગળ નથી વધ્યું। સવાલ એ થાય કે શું 3 વર્ષ સુધી પાવરની સમસ્યા ઉકેલી નથી શકાતી, કે પછી આ માત્ર પોતાની અણઆવડત છુપાવવાનું બહાનું છે? જનતાના ટેક્સના લાખો રૂપિયાનો ધુમાડો કરનારા જવાબદારો સામે પગલાં ક્યારે લેવાશે? રાણીઆંબા ગામે પીવાના પાણીની ટાંકીની સુવિધા સરકાર તરફથી ઊભી કરવામાં આવી હતી। એ ટાંકીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પાણી પહોંચ્યું નથી। તેવી જ પરિસ્થિતિ ચીચબરડી ગામે પણ છે કે લાખો રૂપિયાના ખર્ચે આ ટાંકીઓ જે બનાવવામાં આવી તે ફક્ત સરકારના પૈસા જ વેડફવામાં માને છે આ લોકો, એવું જણાય છે। જે તે સમયે સંપમાં પાણી ચાલુ કરવામાં આવેલ છે, અને મીટર જીબી મીટર પણ મૂકવામાં આવેલ છે। થોડો ઘણો ફ્લક્ચ્યુએશનના કારણે આ પાણી પહોંચવાનું કંઈક ડિસ્ટર્બન્સ આવી રહેલું એવું જણાયેલ છે, જે અત્યારે ઓનલાઈન, જેના માટે ઓનલાઈન અરજી પણ કરેલ છે। જે કદાચ અત્યારે ઓનલાઈન અરજીનો નિકાલ આવી જશે, એટલે ફ્લક્ચ્યુએશન આવી જશે, એટલે પાણીનું એકવાર ટેસ્ટિંગ કરીને ફરીથી સરપંચને સુપરત કરી દેવામાં આવશે। તંત્રના પાપે કરોડોની ટાંકી તો બની, પણ જનતાના ગળા હજુ કોરા છે। હવે સવાલ એ છે કે અધિકારીઓનું બહાનું ચાલશે કે પછી ગામના નળમાં પાણી આવશે?